નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરતભાઈ પટેલ, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ, પીપી સવાણી શાળાવટીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કરીએ એમાં ચેપ્ટર નંબર 1 છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન. બરાબર છે, તો આપણે એની વાત કરીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભરતભાઈ પટેલ, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ, પીપી. મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શનની થોડી વાત કરીશું. એ ચેપ્ટરમાં શું આવશે તો કે અર્થશાસ્ત્ર કોને કહેવાય, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન અને અર્થશાસ્ત્રનો ઉદ્ભવ, તેનો વિકાસ, પછી અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, પોતાના વિચારોની વાત કરવાની છે. આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્વ અને આંકડાકીય માહિતીને આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને અર્થશાસ્ત્રનું મહત્વ. તો આપણે આટલા મુદ્દાની ચર્ચા કરવાની છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે, એ બુદ્ધિશાળી પ્રાણી છે. તે પોતાની આસપાસ જે પણ પરિસ્થિતિ, જે પણ વાતાવરણ છે, પર્યાવરણ છે, તેનું યોગ્ય વિશ્લેષણ કરી શકે છે, તેનું વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે કે માનવીનું જે જીવન છે એ સારી રીતના સુખી જીવન વિતાવી શકે, તેવી ચાલે તે રીતના વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. એટલે કે માનવી સમાજમાં જન્મ લે છે, બરાબર છે, એના માટે સમાજ વ્યવસ્થા જરૂરી છે. સરકાર આવે, સરકારના કાયદાઓ આવે એટલે રાજ્ય વ્યવસ્થા આવે, અને નાણું આવે, નાણાકીય બાબતો આવે એટલે અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. કે આવી જે વ્યવસ્થાઓ છે એને સમજાવવા માટે અને પેઢી ટુ પેઢી ચલાવવા માટે, આ વ્યવસ્થામાં જે ઊભા થતા પ્રશ્નો છે અને જે પણ સમસ્યાઓ છે એના ઉકેલ માટે, આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા જે પણ પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એના ઉકેલ માટે માણસે અલગ અલગ શાસ્ત્રોની રચના કરી છે. તો એ શાસ્ત્રોનો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. આદિયુગમાં, એટલે કે આદિ માણસ હતો, તે માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ તેઓ લડાઈ અથવા યુદ્ધ દ્વારા લાવતા હતા. પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. કે પહેલાંના સમયની અંદર જે આદિમાનવ હતો, જે આદિયુગના માણસો હતા, એમના જે કેટલાક પ્રશ્નો હતા, સમસ્યાઓ હતો, એનો તેઓ ઉકેલ લાવતા. ઉકેલ કેવી રીતે લાવતા હતા? લડાઈ કરીને, અંદરો અંદર યુદ્ધ કરીને અને સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ પહેલાં લાવતા હતા. પણ હવે સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ તેમણે શાસ્ત્રો દ્વારા અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતા થયા છે. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આપણે અહીં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. એ અર્થશાસ્ત્ર માનવીની જે પણ આર્થિક સમસ્યાઓ, એટલે કે જે નાણાકીય સમસ્યાઓ છે, તેના ઉકેલ માટે અને માનવીનું આર્થિક વર્તનને આધારે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. આપણે જાણીએ છીએ અર્થ એટલે નાણું, એટલે કે નાણાંનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ હતી પ્રસ્તાવના. હવે અર્થશાસ્ત્રનો આપણે અર્થ જોઈએ. અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. બરાબર છે. અર્થ એટલે નાણું. એટલે સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. આ શબ્દ સંસ્કૃત શબ્દ છે. એ સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ અર્થશાસ્ત્ર ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના ઘણા બધા અર્થ છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય, એટલે કે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થશાસ્ત્ર વધારે સુસંગત છે. કે સંસ્કૃતમાં અર્થ શબ્દના ઘણા બધા અર્થ થાય છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય, એટલે કે ઉદ્દેશ્ય એટલે કંઈક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, ગ્રીક શબ્દ ઇકોનોમિક્સ
પરથી ઉતરેલો છે. અંગ્રેજી શબ્દ છે આપણે અર્થશાસ્ત્રને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ કહીએ છીએ. એ અંગ્રેજી શબ્દ છે એ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ જે ઓઇકોનોમોસ છે તેના પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરતી રીતને નોમોસ કહેતા. આ જે શબ્દ છે કે પ્રાચીન ગ્રીસમાં જે ઘરવખરી હતી એટલે કે ઘરનો બધો સામાન, પછી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને લોકો ઓઇકોસ કહેતા હતા, અને આ ઘરના સરસામાનનું જે વ્યવસ્થાપન કરવું, એની વ્યવસ્થા કરવી એને નોમોસ કહેતા. અને એના પરથી શબ્દ બન્યો છે ઓઇકોનોમિક્સ, અને આ ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ પરથી શબ્દ બન્યો છે ઇકોનોમિક્સ. બરાબર છે. હવે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વર્ષ જૂનો છે. કે ભારતની આપણી જે સભ્યતા છે, આપણો જે સાંસ્કૃતિક વારસો છે, આપણો જે સંસ્કૃતિનો જે ઇતિહાસ છે એ આશરે લગભગ 5000 વર્ષથી પણ વધુ જૂનો ગણી શકાય. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન આપણને જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ ગણાય છે માનવીના. કે ધર્મ છે, બરાબર છે, ધર્મ સ્વીકારવાનો છે, અર્થ એટલે કે નાણો મેળવવાનો છે, કામ કરવાનું છે, અને મોક્ષ મેળવવાનો છે. આ જે 4 શબ્દો છે, આ 4 પુરુષાર્થ છે જે માણસે જ કરવાના હોય છે. બરાબર છે. ધર્મ પણ સ્વીકારવાનો, અર્થ મેળવવા માટે કાર્ય પણ કરવાનું, અને મોક્ષ મેળવવાનું. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રના લેવા દેવા છે. આ જે 4 ઉદ્દેશ્ય છે જેમાંથી ફક્ત આપણે અર્થ માટે, અર્થ એટલે કે નાણું, આ અર્થ માટે કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે તેની સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ છે. આપણે કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, એ અપેક્ષા થતી જે પ્રવૃત્તિ છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ ગણી શકાય. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવું એ માણસનું કર્તવ્ય કહેવાય. જીવન નિર્વાહ એટલે કે માણસે જીવન ગુજારવા માટે, જીવન ધોરણ ચલાવવા માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, ભૌતિક સુખ સંપત્તિ મેળવવા માટે એને અર્થોપાર્જન કરવું પડશે. અર્થોપાર્જન કરવું એટલે આવક મેળવવી પડશે. એ માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેનું બીજું નામ છે ચાણક્ય, આ એક અર્થશાસ્ત્રી છે કે 2500 વર્ષ પહેલાંની વાત છે. અર્થશાસ્ત્રના પોતાના પુસ્તકમાં આ કૌટિલ્યએ પુસ્તક લખેલું હતું, 2500 વર્ષ પહેલાંનું છે, અને એનું નામ છે ચાણક્ય. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે. આ અર્થશાસ્ત્રમાં માનવી જે આર્થિક પ્રવૃત્તિ કરી રહેલો છે તે માટેનું ચિંતનની વાત કરી છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ એક કૌટિલ્યએ આપેલી વ્યાખ્યા છે. કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું એક ચિંતન રજૂ કર્યું છે, એટલે એમણે અર્થશાસ્ત્ર વ્યાખ્યા આપેલી છે. કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ, એમની જે કામ કરવાની વૃત્તિ છે ને એ નાણો એટલે કે અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ, મનુષ્ય જે પૃથ્વી પર, જે જમીન પર વસવાટ કરે છે એ ભૂમિ પણ શું છે? અર્થ છે. તેવી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું જે શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર છે. એની કામ કરવાની વૃત્તિ અર્થ છે, જે વસવાટ કરે છે ભૂમિ અર્થ છે, અને તેની ઉપર એ પૃથ્વીનું લાલન પાલન કરતું ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે એને અર્થશાસ્ત્ર કહેવાય છે. તો આ અર્થશાસ્ત્રની વ્યાખ્યા હતી, જે વ્યાખ્યા આપણે કૌટિલ્યએ આપેલી છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણ ધ્યાનમાં રાખીને થાય છે. કે ભારતીય જે આપણું જે તત્વચિંતન છે એમાં માનવ કલ્યાણની વાત કરવામાં આવેલી હતી. તેમાં આર્થિક પ્રવૃત્તિ ફક્ત અર્થ મેળવવા માટે ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. માટે ચાણક્યના અર્થતંત્રમાં નીતિશાસ્ત્ર પણ અસર કરે છે. એ નીતિ નિયમોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને નીતિશાસ્ત્ર કહેવાય, એ પણ અર્થશાસ્ત્ર છે. ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. કે ચાણક્યએ મોટાભાગના જે પોતાના વિચારો આપેલા છે, ઉપર વાત કરી કે વ્યાખ્યાની આપણે, કે એની વૃત્તિ અર્થ છે, વસવાટવાળી ભૂમિ અર્થ છે, તો આ વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી જે આર્થિક પ્રવૃત્તિ છે તેને કેન્દ્ર સ્થાને લીધી છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું છે. કે જે રાજાશાહી હતી, પહેલાંના જે રાજા રજવાડો હતા એમની જે રાજ્ય વ્યવસ્થા હતી અને કૃષિ પ્રધાન જે આપણી અર્થવ્યવસ્થા હતી એ બાબતને ધ્યાનમાં રાખીને જ એમણે આર્થિક બાબતોનું માર્ગદર્શન આપણે કૌટિલ્યએ પોતાના વિચારોમાં રજૂ કર્યું છે. હવે
પશ્ચિમમાં અર્થતંત્રનો ઉદ્ભવ અને વિકાસ. તત્વચિંતક જે એરિસ્ટોટલ છે એમણે ઓઇકોનિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક રજૂ કર્યું હતું કે તત્વચિંતક બરાબર છે. ફિલોસોફર જે એરિસ્ટોટલ હતા એમણે ઓઇકોનોમિકા નામનું એક પુસ્તક લખેલું હતું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ જેમ ઉદ્યોગોને સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું, સૂક્ષ્મ એટલે નાનું અને શ્રમ વિભાજન એટલે શ્રમની વહેંચણી કરવી અને ઔદ્યોગિક એટલે ઉદ્યોગોનો વિકાસ થવો, તેમાં સૂક્ષ્મ શ્રમ થયું અને વિશિષ્ટીકરણ થયું. વિશિષ્ટીકરણ એટલે શું કે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જે કુશળતા મેળવે ને એને વિશિષ્ટીકરણ કહેવાય. એટલે આ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. તેમ તેમ સમય જતો ગયો તેમ તેમ લોકોના જ્ઞાનમાં વધારો થયો, લોકો અભ્યાસ કરતા થયા, નવી નવી શોધખોળો સંશોધનો થયા અને વિશિષ્ટીકરણ આવ્યું છે. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવવર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું. જેમ ભૌતિક વિજ્ઞાન છે, ઇંગ્લિશમાં ફિઝિક્સ કહેવાય, એનો જે વિકાસ થયો તેમ સમાજ વિજ્ઞાનનો, સમાજનો વિકાસ થયો અને સાથે સાથે માનવવર્તનનો પણ અભ્યાસ થયો અને એ શાસ્ત્રોમાં વિશિષ્ટીકરણ જોવા મળ્યું છે. તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પનાઓ પર આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. ફક્ત તર્ક ધ્યાનમાં ન લેતા તેઓ પ્રયોગો કર્યા, ઘણી બધી ચકાસણી કરી, અવલોકન કર્યું, એ પ્રમાણે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થશાસ્ત્રનો અભ્યાસ થયો. એટલે અત્યાર સુધી માનવીના આર્થિકતંત્રનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો છે. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયો. હવે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના વિચારો રજૂ કરેલા છે, તેમની આપણે વાત કરવાની છે. પહેલું છે એડમ સ્મિથ. એડમ સ્મિથે 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું હતું અને એમણે એક પુસ્તક લખેલું વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત થયું હતું. 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કરતું એક પુસ્તક રજૂ કર્યું હતું. એ પુસ્તકનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ તરીકે આ પ્રખ્યાત થયું હતું. અને આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. અને એવું કહેવાય છે કે એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. આ એક નાનો પ્રશ્ન છે, 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્રના પિતા કોણ? તો એનો જવાબ છે અર્થશાસ્ત્રના પિતા છે એડમ સ્મિથ. એમને 1776માં એમણે જે વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક લખેલું હતું એ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્રપણે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું એક બહુમાન એડમ સ્મિથને મળ્યું હતું. એમણે વાત કરી છે કે અર્થશાસ્ત્ર એક સંપત્તિનું શાસ્ત્ર છે. કેમ કે અર્થ એટલે કે નાણું મેળવીને વ્યક્તિ સંપત્તિ પ્રાપ્ત કરશે. એટલા માટે એમણે કીધું છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એવું માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક એટલે નિયોજક. એ ઉત્પાદક શ્રમ કરીને ઉત્પન્ન થયેલી જે પણ ભૌતિક સંપત્તિ છે એ ઉત્પાદનનો વપરાશ કરશે, વિનિમય એની લેવડ દેવડ કરશે. આ બધી બાબતનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એવું આપણને એડમ સ્મિથે કહ્યું છે. એડમ સ્મિથ અર્થશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ આપે છે. બરાબર છે, સામાજિક વિજ્ઞાન પણ ગણે છે. કારણ કે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક એટલે વિજ્ઞાન પર આધારિત છે. અને માનવી જે સમાજમાંથી આવે છે એટલે એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ પણ કરે છે. એટલે એમણે બે બાબતને ધ્યાનમાં રાખીને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અને વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાનમાં રાખીને એને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ આપ્યો છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે અને નીતિશાસ્ત્રને અભ્યાસથી દૂર રાખ્યું છે. કે એડમ સ્મિથે માનવીનું જે આર્થિક વર્તન છે એનો સ્વતંત્ર રીતે એમણે અભ્યાસ શરૂ કર્યો છે અને એક નીતિ નિયમ તરીકે નીતિશાસ્ત્રને પણ આર્થિક અભ્યાસને દૂર રાખ્યું છે. અને એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં માનવ કલ્યાણની જ વાત કરી છે, એટલે એને સામાજિક વિજ્ઞાન ગણવામાં આવે છે. તે જ પ્રમાણે બીજું છે પ્રોફેસર માર્શલે પણ અર્થશાસ્ત્રની વાત કરી છે. એમની પણ વ્યાખ્યા આપી છે કે 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજોના વપરાશથી સુખા કરી રહ્યો છે. પ્રોફેસર માર્શલ એમણે 1890માં આલ્ફ્રેડ માર્શલે એક પુસ્તક લખેલું. પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. આ પણ 1 માર્કનો પ્રશ્ન પૂછાય, MCQ એક પ્રશ્ન છે પૂછાય કે કયા વર્ષે પુસ્તક લખેલું આલ્ફ્રેડ માર્શલે? 1890માં. કયું પુસ્તક લખેલું? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. તેની અંદર એમણે વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર શું છે કે માણસના જે રોજબરોજના જે રોજિંદી જિંદગીમાં જે આર્થિક વ્યવહારો ચાલેલા છે તેનો અભ્યાસ કરે છે, જેમાં
તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી એ સુખાકારી મેળવવાનું કામ કરે છે એવું એમણે કહ્યું છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની જે રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓ છે તેનો અભ્યાસ કરે છે. માણસ જે રોજબરોજ જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે તેનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુનો જે વપરાશ છે એ વપરાશ કરીને સુખાકારી સુખ સંપત્તિ મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. માર્શલ શું કરે છે? ફક્ત ભૌતિક વસ્તુઓ જે સાધન સંપત્તિઓ છે જેનો માપ કાઢી શકાય છે એવી વસ્તુના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે, ટીકા કરી છે. છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને મહત્વ આપીને માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો એ બાબત ખૂબ જ અગત્યની છે. હવે ત્રીજું છે પ્રોફેસર રોબિન્સન. એમણે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે કે કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. એ કોઈ પણ શાસ્ત્ર હોય, એ અર્થશાસ્ત્ર હોય, નીતિશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય, એને માનવી જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એવો છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. કે એમણે માનવીના આર્થિક જીવન વિશે વાત કરી કે જે વૈકલ્પિક ઉપયોગના મર્યાદિત સાધનો એટલે ઉત્પાદનના સાધનો, એ જે સાધનો છે એના વૈકલ્પિક ઉપયોગ છે, પણ સાધનોનો અમર્યાદિત જરૂરિયાત, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, તો એ પૂરી કરવા માટે એનો મેળ કેવી રીતના બેસાડશે એની વાત કરે છે. એનો મતલબ શું કે વિદ્યાર્થી એક જમીનનો ટુકડો છે, હવે જમીનના ટુકડા પર એક વ્યક્તિ રહેઠાણ બનાવી શકે, રમતગમતનું મેદાન બનાવી શકે, કારખાનો સ્થાપી શકે અને ખેતી કરી શકે છે. 4 ઓપ્શન છે. એના વિકલ્પો ઘણા બધા છે, પણ વ્યક્તિ એક જ કાર્ય કરશે. પણ એને જરૂરિયાત સંતોષવી છે, તો આ જરૂરિયાતો સંતોષવા માટે એ વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો મેળ કેવી રીતે બેસાડશે તેની રોબિન્સને વાત કરી છે. 1931માં લાયોનલ રોબિન્સને પુસ્તક લખેલું છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. યાદ રાખજો કે 1931ની અંદર રોબિન્સને પુસ્તક લખેલું છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેના વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કે અર્થશાસ્ત્ર માણસની જે પોતાની જરૂરિયાતો છે એ જરૂરિયાતો છે અને વૈકલ્પિક જે ઉપયોગ ધરાવે છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો છે કેવી રીતના મેળ બેસાડશે કે જેથી વ્યક્તિની જરૂરિયાત સંતોષાય. તો એ વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એને કહેવાય અર્થશાસ્ત્ર, એવું પ્રોફેસર રોબિન્સને આપણને કીધું છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, મને ખબર છે, તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવા માટે સાધનો કેવા છે? મર્યાદિત છે. જરૂરિયાતો મર્યાદિત છે એ ઉદ્ભવ્યા જ કરતી હોય છે, પણ આ સંતોષવાના જે સાધનો છે એ મર્યાદિત છે અને એના ઘણા બધા એટલે કે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ છે કે અછતવાળા સાધનોને કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેવું માર્ગદર્શન કરવાનું છે. આમાં અભ્યાસ એ કરવાનો છે કે આવા સંજોગોમાં જે સાધનો મર્યાદિત છે, વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, તો આ સમસ્યામાં જો અછત એટલે કે જરૂરિયાતના સંદર્ભમાં વસ્તુનો જથ્થો ઓછો હોવાની સ્થિતિ એને અછત કહેવાય, તો આ અછતવાળા સાધનોમાં કેવી રીતના ઉપયોગ થશે કે જેનાથી માણસ પોતાની જે જરૂરિયાત છે એ વધુમાં વધુ સંતોષી શકે એવું માર્ગદર્શન કરવાનું કાર્ય આ પુસ્તકમાં લખેલું છે. એ આપણને રોબિન્સનની વ્યાખ્યામાં જણાવ્યું છે. પછી છેલ્લું છે સેમ્યુએલ્સન. એમણે પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. કે સમાજ કેવી રીતે જે સાધનો છે એ અછત છે એની, તે અછતવાળા સાધનો દ્વારા જે અગત્યની પોતાની જરૂરિયાત છે એનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે એની વહેંચણી કેવી રીતના કરશે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. 1947માં સેમ્યુએલ્સન સમાજની જે પસંદગીઓ છે અને વહેંચણીના મુદ્દાને પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્વનું સ્થાન આપ્યું છે કે સમાજ જે સાધનોની પસંદગી કેવી રીતના કરશે, એની વહેંચણી કેવી રીતના કરશે, એ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં એને મહત્વનું સ્થાન આપેલું છે. એ વાત એમણે કરી છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી એના મુદ્દા બને છે. પહેલો મુદ્દો બને છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું છે તે વાસ્તવદર્શી છે. ત્રીજું છે તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે કેવું છે? એક સામાજિક વિજ્ઞાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપણને જે વ્યાખ્યાઓ આપી છે, એમણે અમુક સાલમાં જે પુસ્તકો લખ્યા છે, એમાં ઘણી બધી અર્થશાસ્ત્ર વિશેની ચિંતન પ્રણાલીઓ રજૂ કરી છે, એમણે વિચારો આપ્યા છે, એ આપણે વાત કરી. હવે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટીની વાત કરીશું. આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ભણી ગયેલા
ખોટી આપણે વાણિજ્યના સંદર્ભમાં વાત કરી. અહીં આપણે અર્થશાસ્ત્રના સંદર્ભમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરીશું. માણસ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરે છે. તમે જાણો છો કે માણસ હંમેશા પ્રવૃત્તિશીલ રહેતો હોય. તે દિવસમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતો હોય છે. મંદિર દર્શન કરવા જાય, મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મ જોવે વગેરે આ બધી પ્રવૃત્તિઓ કરે છે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ કરતું નથી. કે અર્થશાસ્ત્ર છે આ બધી પ્રવૃત્તિઓ થાય છે એનો અભ્યાસ નથી કરતો, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. કે માનવી જે પ્રવૃત્તિ કરે છે એની પાસે જેને નાણાં મળે, વળતર મળે, એવી જે આર્થિક પ્રવૃત્તિ છે તેનો જ અભ્યાસ કરે છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી છે. તો કોને કહેવાશે આર્થિક પ્રવૃત્તિ? કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓને સેવાના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના ઉદ્દેશથી વસ્તુઓ અને સેવાનો વિનિમય કરવા માટે આવક મેળવવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તેને કહેવાય આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બરાબર. આપણે બીએમાં વ્યાખ્યા જોઈ ગયા કે નાણાકીય વળતર મેળવવાના ઉદ્દેશથી કરવા માટે પ્રવૃત્તિ એટલે આર્થિક, એ જ વ્યાખ્યા અહીં કરી છે. કે જરૂરિયાત સંતોષવા માટે માનવીએ વસ્તુને સેવાનો વિનિમય કરવો પડશે અને આવક મેળવવા માટે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. એટલે કે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ અથવા ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે પણ આર્થિક પ્રવૃત્તિ. આ આર્થિકની વાત કરીએ આપણે કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, એ સિવાયનો છે, તે બધી પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક છે. કે જેનો ઉદ્દેશ આવક મેળવવાનો નથી, કોઈ ખર્ચ કરવાનો નથી, વિનિમય નથી, ફક્ત તે સિવાયનો એટલે કે સેવાનો હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દયા, માયા, પ્રેમ, લાગણીઓથી પ્રેમ થયેલી પ્રવૃત્તિ એ બધી બિન આર્થિક છે. આમાં કોઈ આવક મેળવવાની વાત નથી આવતી, કોઈ ખર્ચની વાત નથી આવતી, કોઈ વિનિમયની વાત નથી આવતી. દયા, માયા, પ્રેમ, લાગણી આ બધી સેવાથી પ્રેરિત થતી પ્રવૃત્તિઓ છે એટલે બિન આર્થિક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિ માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક છે. આવક કે માત્ર ખર્ચ હોય, વિનિમય ન હોય એ બિન આર્થિક છે. દાખલા કે દાન આપવાની પ્રવૃત્તિ એ કેવી કહેવાય? બિન આર્થિક. એની અંદર આવક કે ખર્ચ નથી, બરાબર છે, ફક્ત આપવાની પ્રવૃત્તિ, દાન આપવાની પ્રવૃત્તિ છે. એમાં કોઈ આવક મળતી નથી, કોઈ ખર્ચ થતો નથી, એટલે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. અહીં ખર્ચ થાય છે તો પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિઓ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. કે કંઈક મેળવવાની આશા રાખે છે, લાભ અને ગેરલાભની તુલના સામે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. એનો વિનિમય થવો જરૂરી છે. તો એ સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. એ હોટલમાં જઈને જમવું, આ ખર્ચ કરીને જરૂરિયાત સંતોષે છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, આ ખર્ચ કરીને મનોરંજન મેળવે છે. ખેતરમાં જઈને મહેનત કરવી, શ્રમ કરીને ઉત્પાદન કરવું. શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો, એ સેવા આપીને આવક મેળવવી. આ બધી આર્થિક પ્રવૃત્તિઓ ગણી શકાય છે. આમ માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાની જરૂર પડે છે તે મેળવવામાં કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે, અને બદલામાં આપવાની વસ્તુ, સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ કે સેવા શ્રમ છે એ આપવો પડે. ટૂંકમાં આ બધું મેળવવા માટે, જરૂરિયાતો પૂરી કરવા માટે માનવીય સેવાઓની જરૂર પડે છે. તે મેળવવા માટે વસ્તુ કે સેવા આપવી પડે છે, નાણાં આપવા પડે છે. બદલામાં વસ્તુ, સેવા કે નાણાં મેળવવા માટે કંઈક વસ્તુ કે સેવા શ્રમ એ આપવો પડે છે. બરાબર છે. હવે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે, તો આ મોટરસાઇકલ મેળવવા માટે એને નાણાંની જરૂર પડે છે. માટે ખેડૂત શું કરશે? ખેતરમાં મહેનત કરશે, શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે, અનાજ વિશે નાણાં મેળવે છે, અને આ નાણાં દ્વારા મોટરસાઇકલ મેળવે છે. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ કરે છે. આ કશું મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની ખર્ચની પ્રવૃત્તિ એ છે આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તે પણ એક આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી મેળવો છો, ડિગ્રી દ્વારા નોકરી કરશો, નોકરી દ્વારા પગાર મેળવો છો, અને પગાર દ્વારા તમે જે જરૂરિયાતો છે એ સંતોષવા માગો છો. તો આ બધી છે એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ.